વેલકમ ટુ રશ્મિ ચેનલ. મારા વિડીયોના કોમેન્ટમાં ઘણા લોકોએ એવું લખેલું છે કે 8 મહિનાના બાળકની ફૂડ રેસીપી જણાવો. તો 8 મહિનાના બાળકની ફૂડ રેસીપી જણાવતા પહેલા આપણે 8 મહિનાના બાળકને પાણી, દૂધ અને ફૂડ સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ એ જાણવું ખૂબ જ મહત્વનું છે. કારણ કે પાણી એ બાળકને ડિહાઇડ્રેશનમાં જતું અટકાવે છે અને જે પણ ખોરાક ખાય છે તે ડાયજેસ્ટ કરવામાં મદદ કરે છે. દિવસ દરમિયાન બાળકને 60 ml કે થી 120 ml સુધીને પાણી પીવડાવવી જોઈએ. પાણીમાં માટે મેઝરમેન્ટ જેવો ગ્લાસ આવે છે એ ગ્લાસથી પાણી પીવડાવવું જોઈએ. ખાસ ધ્યાન રાખવાનું છે કે બાળકને બોટલથી કશું પણ પીવડાવવાનું નથી. એને ગ્લાસ કે ચમચીથી પીવડાવવું જોઈએ. પછી દૂધ, તો દૂધ માતાનું દૂધ અથવા ફોર્મ્યુલા મિલ્ક પીવડાવી શકાય. દૂધ એક દિવસ દરમિયાન 500 થી 600 ml જેટલું તમે દૂધ પીવડાવી શકો. ખાસ ધ્યાનમાં રાખવાનું કે ગાયનું દૂધ પીવડાવવાનું નથી. ગાયના દૂધથી બાળકને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહે છે અને ગાયનું દૂધ હેલ્ધી હોતું નથી. બીજું છે ફૂડ સ્ટ્રક્ચર. ફૂડ સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ? સેમી સોલિડ, સોફ્ટ ફૂડ અને ખૂબ જ સહેલાઈથી મેશ થઈ જાય એવું હોવું જોઈએ. બાળકને ઘણી વખત મધરને એમ થાય છે કે બાળકને સેમી સોલિડ ફૂડ ખવડાવીએ તો એના દાંત ઘણી વખત બાળકના આવેલા ન હોય તો કેવી રીતના ખવડાવાય? પણ એ ચિંતા કરવાનું કારણ નથી. કારણ કે આટલી ઉંમરમાં બાળકના પેડા ખૂબ જ મજબૂત હોય છે. તેથી તે ઇઝીલી પેડાથી ચાવીને ખાઈ શકે છે. ખાસ એટલું ધ્યાનમાં રાખવાનું કે એકદમ લિક્વિડ પણ નથી પીવડાવવાનું અને એકદમ સોલિડ પણ એને ખવડાવવાનું નથી. ગળાની અંદર કોઈ પણ વસ્તુ અટકી જાય એવી વસ્તુ બાળકને ખવડાવવાની નથી અને ઇઝીલી મેશ થાય એવી ખોરાક ખવડાવવો જોઈએ. આજના મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે 8 મહિનાના બાળકની ફૂડ રેસીપી. થેન્ક યુ.